હવે આપને સંભળાવીએ કે જે કે ભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે, શું કહેવું છે તેમનું? સંખ્યાબંધ પ્રતિનિધિ મંડળો ગઈકાલે આવેલા હતા. સંખ્યાબંધ પ્રતિનિધિ મંડળ સાથે અનેક વાર એમની સાથે અહીંયા કચેરીમાં અને સર્કિટ હાઉસની અંદર અમે લોકોએ ચર્ચા કરેલી હતી અને ચર્ચા કર્યા પછી મૃતકના સગાવાલાઓને પણ મળેલા હતા, એમની સાથે પણ ચર્ચા કરેલી હતી અને આખરે અમે એમને જણાવ્યું કે આપને ભલે આ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી નામદાર સેશન્સ જજ સાહેબના હુકમથી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીને પાઠવવાની છે અને જેથી કરીને નોર્મલી એવું હોય છે કે કોઈ પણ પ્રકારના આક્ષેપો થતા હોય તો એ આક્ષેપોની અંદર પોલીસની સામે આક્ષેપો થતા હોય તો નોર્મલી સામેથી એવું કહેવામાં આવે છે કે ભાઈ જ્યુડિશિયલ તપાસ સોંપો જેથી કરીને સાચી બાબત આવે. આ તો સામે ચડીને પોલીસ તંત્ર એમ કહે છે કે ભાઈ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી ની અંદર જે પણ આપ શ્રી કહેવા માંગતા હોય આપના માધ્યમથી અથવા અમારા માધ્યમથી કે કલેક્ટરશ્રીના માધ્યમથી તો અમે રિપ્રેઝન્ટ કરવા માટે થઈને તૈયાર છીએ અને જે ફેર ને ન્યુટ્રલી ઇન્ક્વાયરી થાય અને ઇન્ક્વાયરીને અંતે જે કોઈ બાબત ધ્યાનમાં આવે અને કોઈ પણ કસૂરદાર હોય તો એની સામે નામદાર કોર્ટ જે કોઈ આક્ષેપ કરે, જે કોઈ અમને હુકમ કરે તો આક્ષેપો બાબતનો જરૂરી નિર્ણય લઈને હુકમ કરે તો અમે નામદાર કોર્ટના હુકમને ખૂબ જ ન્યાયિક રીતે એમના હુકમને તટસ્થ રીતે અમે તપાસ કરવામાં પણ તૈયાર છીએ. એમને જે હુકમ આપે એને ફોલો કરવા માટે પણ તૈયાર છીએ એવું અમે વારંવાર પ્રતિનિધિ મંડળોને સમજાવ્યું. તેમ છતાં પણ એમનો આગ્રહ એવો હતો કે ભાઈ પોલીસ સ્ટેશનની અંદર જ એફઆઈઆર થવી જોઈએ તો અમે અને આ બાબતે રીપોસ્ટમોર્ટમ થવું જોઈએ. તો ગઈકાલે સાંજના 10 વાગ્યાથી અમે લોકો પ્રયત્નશીલ છીએ. અમારા અધિકારીઓ વારંવાર ક્લાસ 1 ઓફિસર્સ એમને એમના સગાવાલાને અને બીજા બાબુભાઈ માંગુકિયાને અને બધાને મળવા માટે થઈને અમે લોકો ગયેલા. અમારા એસપીસી સવારથી અત્યાર સુધીમાં જે સિવિલ હોસ્પિટલ છે એમાં પણ વારંવાર 3 વાર જઈને મળ્યા કે તમારી જે ઈચ્છા હોય, પોલીસ સામેના આક્ષેપ હોય, અન્ય વ્યક્તિઓના સામેના આક્ષેપ હોય, ગમે તે પ્રકારના આક્ષેપ હોય તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ ગઈકાલે ટીવીમાં પણ જાહેરાત કરી, ન્યૂઝપેપરમાં પણ આવેલું છે કે તમે ગમે ત્યારે આ બાબતે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ આપી શકો છો. આવી ક્લિયર કટ બાબત હોવા છતાં અને ટ્રાન્સપરન્ટ અને પારદર્શક બાબતો હોવા છતાંય અમે વારંવાર જયારે એમને મળવા જઈએ તો ફરિયાદ આપતા નથી. તદુપરાંત અમે એમ કહીએ છીએ કે તમે એક લેખિત લેટર આપો તો અમે લોકો કલેક્ટરશ્રીને અને જરૂર પડે તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબને રિક્વેસ્ટ કરી અને રીપોસ્ટમોર્ટમ આપ જે નામદાર કોર્ટ આપને જે યોગ્ય ફોરેન્સિક એક્સપર્ટ લાગે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, જે યોગ્ય વ્યક્તિ લાગે એના મારફતે રીપોસ્ટમોર્ટમ પણ કરાવવાની છૂટ છે. કારણ કે આ દરેક બાબત અમારે નેશનલ હ્યુમન રાઇટ કમિશનને રિફર કરવાની હોય છે. ડોક્ટર્સે પણ બારોબાર સીલબંધ સીડી તૈયાર કરી અને છે તે ડીવીડી ને બધું તૈયાર કરી અને નેશનલ હ્યુમન રાઇટ કમિશનને મોકલવાનું હોય છે. અને અમારે અત્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી પણ થવાની છે તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરીને પણ મોકલવાનું હોય છે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબને મોકલવાનું હોય છે. વિશેષમાં ચીફ જ્યુડિશિયલ સાહેબને પણ ગઈકાલે અમે મળીને આવ્યા કે આવા પોલીસ સામે આક્ષેપો થતા હોય કે અન્ય વ્યક્તિ સામે આક્ષેપો થતા હોય તો મૃતક ભાઈને સંપૂર્ણ રીતે ન્યાય મળે એવા શુભ આશયથી આપને વિનંતી કરવામાં આવે છે કે સેશન જજ સાહેબે ઓલરેડી હુકમ કરી દીધેલો છે તો આપ આ બાબતે ઇન્ક્વાયરી કરો. અને સાહેબે તાત્કાલિક પેપર્સ સોંપવા માટે થઈને હુકમ કરેલો. એ આધારે અમે લોકોએ તમામ પેપર્સ તૈયાર કરીને એમને સોંપી દીધેલા છે અને રિક્વેસ્ટ કરી છે કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી આમાં સ્ટાર્ટ થઈ જાય. તેમ છતાં પણ આ ફરિયાદનો જે પ્રશ્ન આવ્યો એમાં અમે ફરિયાદ લેવા માટે તૈયાર છે. આખરે કંટાળીને સાંજે એડિશનલ કલેક્ટર સાહેબ શ્રી શું નામ છે, રમેશ મિર્ઝા સાહેબ અને અમારા એસપી શ્રી અને અન્ય અધિકારીઓ પણ એમને ફરીથી મળેલા કે તમારે જો રીપોસ્ટમોર્ટમ કરાવવું હોય તો અત્યારે ગઈકાલે રાતથી અત્યાર સુધી અમે રાહ જોઈ રહ્યા છીએ. આપના તરફથી એક પણ પત્ર આવતો નથી. અમે વારંવાર વિનંતી કરીએ છીએ તેમ છતાં પત્ર આપતા નથી. તદુપરાંત ફરિયાદ આપવા માટે કહીએ છીએ તો ફરિયાદ પણ આપતા નથી. તો અમે વિનંતી કરીએ છીએ કે તમે આ રીતની ફરિયાદ આપો. તેમ છતાં પણ આજ દિન સુધી આ બાબતે નિર્ણય લેવામાં આવેલો નથી. એ ખૂબ જ દુઃખદ બાબત છે. કારણ કે આ રીતે ડેડ બોડી દવાખાનાની અંદર હોય તો અમારી પણ લાગણી એમના પ્રત્યે હોય જ. પરંતુ આ
આમનો જે હવે અમને એવું જણાય છે, આટલા બધા પ્રયત્નો કરવા છતાં, ફરિયાદ લેવાના પ્રયત્ન કરવા છતાં, રીપોસ્ટમોર્ટમ માટે થઈને પત્રની માગણી કરવા છતાં પણ જયારે નથી થતું, એટલે અમને એવી પાકી છે કે આ પાછળનો જે ઈરાદો જે છે એ ઈરાદો શુદ્ધ ઈરાદો નથી. અને એમણે હવે આપણે સમજી લેવું જોઈએ કે આ બાબતે ન્યાયિક કાર્યવાહીને એ લોકો સંપૂર્ણ સપોર્ટ કરે અને સાચી હકીકત હોય એ બહાર આવે. હજુ પણ હું અહીંયા રીટરેટ કરું છું કે જે કોઈ જવાબદાર માણસો હોય એ ઇન્ક્વાયરીને અંતે કે ઇન્વેસ્ટિગેશનને અંતે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો એની સામે ભવિષ્યમાં પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે, ફેર ને ન્યુટ્રલ કામગીરી કરવામાં આવશે. અમે પણ એક ડીવાયએસપી ને 2 પોલીસ ઇન્સ્પેક્ટર એની એસઆઈટી બનાવી અને આની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય એવા માટેથી અમે સંપૂર્ણ પ્રયત્નશીલ છીએ. તદુપરાંત જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની અંદર પણ અમે સંપૂર્ણ સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ, જેથી કરીને સત્ય હકીકત બહાર આવે અને સાચી હકીકત બહાર આવે અને દોષિત હોય એને સજા થાય અને મૃતકભાઈ જે કેતનભાઈ મહેન્દ્રભાઈ પટેલ છે એને સંપૂર્ણ રીતે ન્યાય મળે એવો શુભ આશય રહેલો છે. આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ જ છે કે અત્યાર સુધીમાં ખૂબ શાંતિ જે પ્રવર્તી રહી છે, મહેસાણા જિલ્લાના જનતાને હું ખાસ અહીંયા પોલીસના બેડા તરફથી અને આપના માધ્યમથી એ વિનંતી કરવા માંગુ છું કે ન્યાયિક જે કાર્યવાહી થનાર છે એને સંપૂર્ણ સપોર્ટ જનતા પણ આપે, જે સગાવાલા છે એ પણ આપે. તદુપરાંત કોઈ પણ અફવાઓથી કે બીજી કોઈ બાબતોથી દોરવાય નહીં. અને આપણી જે મહેસાણાની જનતા જે છે એ શાંતિમાં માને જ છે અને અત્યાર સુધીમાં સંપૂર્ણ સાથ સહકાર હંમેશા એમણે આપ્યો જ છે. અને હું વિનંતી કરું છું, રાજ્ય સરકાર તરફથી વિનંતી કરું છું, પોલીસ બેડા તરફથી વિનંતી કરું છું કે આ જે પ્રજા જે છે એ સાચી બાબતને નોટિસ કરે અને સંપૂર્ણ રીતે શાંતિ રાખે એવી હું આપને બધાને આપના માધ્યમથી અપીલ